ઘટાડવા માટે જો તમે આજનો વિડીયો જોઈ રહ્યા છો તો હું ગેરંટીથી કહું છું કે તમે જો થોડાક જ નિયમો મારા પાલન કરશો તો તમારું વજન ડેફિનેટલી 100% તમને કંઈ ને કંઈ ઘટશે અને તમને અઠવાડિયામાં જ કંઈક પરિણામ મળશે. તો મોટે ભાગે શું છે, લોકો ઘણા જ ટ્રાય કરતા હોય છે પણ શું પરિણામ નથી મળતું. એનું કારણ છે કે શું આપણે અજ્ઞાનતાવશ આપણને નોલેજ નથી હોતું કે વજન ઘટાડવા માટે શું છે, 2 પોઈન્ટ જરૂરી છે. એક તો કેલેરી અને એક બીજું તમારું જે પાચન તંત્ર મજબૂત હોવું જોઈએ. આપણે જો આ 2 પોઈન્ટ જો શાંતિથી સમજીશું અને 2 પોઈન્ટ વિશે ધ્યાન રાખશું તો જ વજન ઘટશે આપણું. બાકી તો શું છે કે ફક્ત આપણે ખતરા જ કરશું, વજન ઘટાડવા ઉપવાસ કરશું, કસરતો કરશું, પણ જો એવું પરિણામ મળતું નથી. તો પહેલા તો શું, જે લોકો વજન ઘટાડવા માંગે છે, જે લોકો તમે ખરેખર જો દિલથી વજન ઘટાડવા માંગો છો તો તમને પહેલી તો થોડી તો કેલેરીનું નોલેજ હોવું જોઈએ. કેલેરી એટલે શું કે આપણે દિવસ દરમિયાન આપણા શરીરમાં આપણે જો નોર્મલ જીવન જીવતા હોય એટલે બહુ હાર્ડવર્કિંગ ના કરતા હોય તો આપણે 1500 થી 1700 કેલરીની જરૂર પડતી હોય છે. અને જો હાર્ડવર્ક કરતા હોય તો થોડી વધારે, પણ આપણે મોટે ભાગે આપણને 1500 થી 1700ની જરૂર પડતી હોય. હવે જો તમારે વજન ઘટાડવું હોય તો તમે 1000 કેલરીની આસપાસ, 1100 ની આસપાસ તમે કેલરી લો તો શું છે કે બીજી તમારા જે શરીરની જરૂરિયાત છે 400-500 કેલરીની, એ શરીર શું છે કે આપણી જે જમા ચરબી હોય, ફેટ પેટમાં હોય, જાંગમાં હોય, કે જે આપણા જે શરીરના જે થર જામેલા હોય એમાંથી લેવાનું ચાલુ કરે. તો આ રીતે આપણું વજન ઘટતું હોય તો ધીરે ધીરે તમને પરિણામ મળી જતું હોય. તો દિવસ દરમિયાન શું છે, શરીરને જે જરૂરી કેલરી ક્યાંથી મેળવે શરીર? તો કે જે આપણી જમા ચરબી છે ત્યાંથી. પછી તમે જો આડેધડ કેલરી આપ કરો તો શું તમને કોઈ દેખીતો ફાયદો થાય નહીં. એટલે કે પહેલો નિયમ તો તમને એટલી ખબર હોવી જ જોઈએ, જો તમે ખરેખર વજન ઘટાડવા માંગો છો તો તમે 1000 થી 1100 ની આસપાસ જ કેલરી લેવી પડે. પછી બીજો નિયમ છે, શું તમારું પાચન તંત્ર મજબૂત હોવું જોઈએ, ડાયજેસ્ટિવ પાવર તમારો સારો હોવો જોઈએ. તો આ 2 પોઈન્ટ જો તમને ખબર હોય તો જ તમારું વજન ઘટે, બાકી તો તમને પરિણામ નહીં મળે. તો પહેલું તો આપણે એવું ટ્રાય કરીશું, જે મારા પ્રેક્ટિકલ એક્સપિરિયન્સમાં મેં જે કર્યું છે મારા દર્દીઓમાં, એ રીતે હું ટ્રાય કરીશ. હવે કોણ કેવી રીતે કરે છે એ તો મને નહીં ખબર, પણ હું આ રીતે કરું છું તો અમારા દર્દીઓના વજન ઘટે છે. તો તમે શું કરો, તો પહેલું તો શું, તમે 1000 કેલરી બી મેન્ટેન કરો અને તમારું પાચન તંત્ર મજબૂત થાય. તો તમે એના માટે શું કરો કે હવે સવારથી શરૂઆત કેવી રીતે કરો, તો કે સવારની શરૂઆત હંમેશા 0 કેલરીની. આપણે ઘણી વસ્તુ એવી 0 કેલરી, એટલે કે જેટલું બને એટલું દિવસ દરમિયાન તમે પાણી જેટલું વધારે પીવો એટલો વધારે ફાયદો. પાણીમાં બહુ કેલરી હોતી નથી. તો સવારમાં શું છે કે પાણીની અંદર તમે લીંબુ એડ કરી શકો છો, કદાચ કોઈ એવા પીણા એડ કરી શકો, શું કહેવાય, આદુ નાખી શકો છો, કોઈ એવો ઉકાળો નાખી શકો છો કે જેમાં તુલસી પત્તા, એટલે જે તમને ફાવે એ પત્તા કરીને તમે અંદર લીંબુ નાખો, ગમે તે એવું વસ્તુ નાખો કે જેમાં તમારી કેલરી 0 હોય. પણ ગ્રીન ટી પણ પી શકો, ગ્રીન ટીમાં ઓછી કેલરી. પણ શું છે કે મેં એવું જોયું છે કે બહુ જનરલી આવું લોકોને ફાવતું નથી, કે આપણે શું છે કે મોસ્ટ ઓફ ચાના બહુ શોખીન હોય છે. તો શું છે કે આપણે ચા પી શકીએ છીએ, ચલો ને, કેમ કે ચામાં શું છે કે 50 કેલરી આવે છે, મૂળ સેટ થાય છે. એટલે તમે તમારી સવાર 1 કપ ચાથી કરો, બહુ નાસ્તા ના રહેશો, કેમ કે નાસ્તામાં શું છે કે કેલરી બહુ વધી જાય છે. એટલે કદાચ થોડું ઘણું ટેસ્ટ પૂરતું આટલી રોટલી અડધી થોડી આટલી લઈ શકો છો, કે થોડું કંઈક, પણ આખી ડીશ ભરી નાસ્તા લેશો તો તમારી કેલરી મેન્ટેન નહીં થાય. કે એ ડીશમાં 100 કેલરી આવે, આ 50, તો 150 થી 200 કેલરી જો સવારમાં થઈ જાય તો આખા દિવસમાં 1000 કેલરી ના થાય. એટલે તમે ચા આટલી પી શકો છો, એ છૂટ આપીએ આપણે. તો સવાર તમારી ચા ને થોડું ઘણું કંઈક થોડું લો તો 100 કેલરીમાં તમે સવાર પૂરી થઈ જાય. હવે આયા આપણે બપોરમાં 10-11 વાગે. 10-11 વાગે આપણે શું કરવાનું, તો કે 10-11 વાગે તમે શું કરો કે એવી વસ્તુ લો કે જેનાથી તમારું પેટ પણ ભરાય અને તમારી કેલરી પણ ઓછી થાય, ઓછી આવે, અને તમારું પાચન તંત્ર બી તમારું મજબૂત રહે. તો તમે શું કરી શકો છો કે એવા કાચા શાકભાજી જેવું કે ગાજર, મૂળા, ટામેટા, કાકડી, કાં તો ફળો છે, તમને કદાચ ગાજર, મૂળા, ટામેટા, કાકડી એ ના ફાવતા હોય તો ફળો બી લઈ શકો છો. ફળોમાં કેવું છે કે સફરજન, નારંગી, મોસંબી, કેળા, એટલે જે તમને અવેલેબલ, જે તમને માર્કેટમાં મળે, તમારી પરિસ્થિતિ, આની એક ડીશ બનાવો તમે લઈ શકો છો. પણ શું થાય છે કે ઘણી વખત આપણે શું છે કે આપણું પાચન તંત્ર બી મજબૂત બનાવવાનું છે. પાચન તંત્ર માટે આપણે શું કરવું પડે, તો કે જે બી તમે આની જે ડીશ બનાવો છો ને, જે ગાજર, મૂળા, ટામેટા, કાકડી, ફ્રૂટ્સ ખાઓ છો, જે ખાઓ છો, તો એને જ્યુસ બનાવીને પીવો. કે હું કેમ એવું કહું છું જ્યુસ, કે જ્યુસ બનાવશો, અત્યારે શું 10-10:30 તમારે કંઈક કામથી તમારે જવાનું હોય, ફેમિલી કોઈ પ્રોબ્લેમ હોય, ફેમિલી વર્ક કરવાનું હોય, તો તમારી પાસે એટલો ટાઈમ ના હોય કે તમે આ જે બી વસ્તુ લો એને ચાવીને પાણી જેવું કરે. કેમ કે ઘણી બુક્સમાં લખ્યું છે કે ખોરાકને પાણીની જેમ ગણો. એટલે કહેવાનો મતલબ છે કે જે બી તમે આ જે ખાઓ છો ને એને પાણી જેવું કરો તો જ તમને બીજા બધા ફાયદા દેખાવા છે. તો હવે કદાચ ઘણી વખત શું ટાઈમ ના હોય, આમ તો ટાઈમ હોય તો તમે શું ચાવીને ખાઈ શકો, પણ એટલું બધો ટાઈમ ના મળે એટલે તમે જ્યુસ બનાવી દો.
જ્યુસ બનાવો એટલે શું છે કે પછી પી લો ધીરે ધીરે, ચા પીતા એમ ધીરે ધીરે પીવો, એક ગ્લાસમાં જ્યુસ બનાવો તો તમને શું છે કે તમારું પાચન તંત્રમાં બી પ્રોબ્લેમ ના થાય અને તમારી કેલરી જે 101 કેલરી આપણે કહીએ છીએ દિવસ બપોરની 10-10:30 એ આવી જાય. તો તમે આ રીતે 100 ને આ રીતે 200, 10-10:30 200 કેલરી થઈ. પછી તમે શું કરો, 2, 2:30, 3 વાગે, 10, 11 વાગે તો આ તમે જ્યુસ લો તો 2, 2:30, 3 વાગે કદાચ કઈ ભૂખ લાગી તમને નથી રહેવાતું, બની શકે એવું, તો તમે એવું કરો કે કોઈ માર્કેટમાં કોઈ નાસ્તા ના લેશો, જે સમોસા કચોરી એ ના લેશો, કેમ કે પછી એને ચબાવવામાં એને ટાઈમ ના મળે, એને પોષણ ના થાય, અંદર પેટમાં પચે નહીં એ વસ્તુ, કેમ કે આપણે જો અઠવાડિયામાં રિઝલ્ટ જોઈએ છે તો તમે એવું માર્કેટમાંથી વસ્તુ પકડો કે જે શું છે જલ્દી પચે. જલ્દી પચવામાં શું હોય તો કે ફક્ત કાચા શાકભાજી ને ફળો. કદાચ તમને બહાર તમે નોકરી ધંધામાં ગયા હોય તો કદાચ તમને શું છે કે એટલો ચાવવાનો ટાઈમ ના મળે, કારણ કે આજે એક સફરજન જો તમારે લેવું હોય ને તો ચાવીને અડધો કલાક ખાવાનો ટાઈમ ના મળે. તો તમે એવું કરો કે કોઈ એવા જ્યુસ લઈ લો કે જેમાં શું છે ડાયરેક્ટ તમારે બહુ મહેનત ના કરવી પડે, જેમ કે લીંબુ પાણી છે, મોસંબી છે, નારંગી છે, દ્રાક્ષ છે, કે દ્રાક્ષમાં બી, અથવા તરબૂચ છે, તરબૂચમાં બિલકુલ પાણી હોય, કેરી કદાચ દબાઈને તમે રસ કાઢીને નથી પૂછી આવતી કે જે, એટલે કહેવાનો મતલબ છે કે તમારા આંતરડાને તમે આરામ આપો, આરામથી જ કરો. એટલે જે બી વસ્તુ તમે ખાઓ છો બપોરે 2-2:30 વાગે એ બિલકુલ પાણી જેવું હોય છે તો જ તમને જો એવો ફાયદો થાય. તો બપોરનો ટાઈમ બી તમે કોઈ એવું લિક્વિડ લો, જો માર્કેટનું કોઈ બી જ્યુસ ના લેશો, માર્કેટમાં અત્યારે બહુ અવેલેબલ હોય છે, બજારમાં કોલ્ડ ડ્રિંક્સ છે આજે, પણ એ ડ્રિંક્સમાં શું હોય છે કેલરી વધારે હોય છે, એમાં આ લોકો શું ખાંડ નાખે તો કોઈ કેમિકલ્સ નાખે, તો એના લીધે તમારી કેલરી એક જ ગ્લાસમાં 400 આવી જાય. આપણે જોઈએ છીએ એક ગ્લાસમાં માણ 100 કેલરીની આશા રાખીએ 2:30 વાગે, તો તમે 100 કેલરીની આસપાસ ચાલો તો તમને ફાયદો કરે. જો માર્કેટના કોઈ બી જ્યુસ લેશો તો શું છે તમારું 400-500 કેલરી આવી જાય, અંદર એ લોકો મોરસ એડ કરે ને શું નાખે. એટલે કહેવાનો મતલબ છે જે બી તમારે જે ગળી મીઠી જેમાં મોરસ એડ થાય છે, ચોકલેટ, આઈસ્ક્રીમ, મીઠાઈઓ અને આવા જે માર્કેટના જે જ્યુસ છે એ બધા બંધ કરવા પડે. તમારું જાતનું જ્યુસ બનાવો, જાતનું, કદાચ ટાઈમ ના મળ્યો હોય તો કદાચ એવા પીણા પીશો. શેરડીનો રસ કદાચ અવગણી શકાય. શેરડીના રસમાં શું થોડીક કેલરી વધારે હોય છે, એક ગ્લાસમાં 200 કેલરી હોય છે, એ કદાચ ટાઈમ ના મળતો હોય તો એ પી શકો, પણ બીજા બધા તમે માર્કેટના જ્યુસ ના પીવાય. પછી જે કોઈ માર્કેટના જે ભારે ખોરાક છે, પડીકા છે, એ બી ના લેવાય, કેમ કે એમાં શું છે તમારે કેલરી બી વધારે હોય અને પચવામાં બી ભારી પડે. તો હવે એ બી તમારું, એટલે બપોર બી તમારી માંડ 100 કેલરીની આવી, તો તમે સવારથી બપોર સુધીમાં, સાંજ સુધીમાં તમે ફક્ત 300-350 કેલરીમાં તમે ચાલ્યા. હવે જો આ રીતે તમે ચાલો, સવાર આખો આ રીતે જાય, જ્યુસ બનાવીને જાય કે ફ્રૂટ્સમાં કોઈ પાણી જેવા ફ્રૂટ્સ ખાઈ શકો છો, બાકી તો તમે ફ્રૂટ્સ પર જ રહેવું પડે. અને કાચા શાકભાજી, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, આ રીતે તમે 300, તો તમે સિમ્પલ ખાવાનું ખાઓ છો તો બી તમે 350 કેલરી પર જતા રહો છો, 300-350. હવે તમે શું કરો, જે સાંજનું જે જમવાનું આવે છે આપણું, એમાં આપણે વિચારવું પડે. તો સાંજનું જમવામાં જો વજન ઘટાડવું હોય તો હવે બીજો એક પોઈન્ટ તમે યાદ રાખો કે જેટલું બને એટલું શું કહેવાય, મીઠી આઈટમો, ચોકલેટ, આઈસ્ક્રીમ, મીઠાઈઓ એ છોડવી પડશે. પછી જે તળેલી વસ્તુ છે, તળેલી સમોસા, કચોરી, ભજીયા, જે માર્કેટના બહારના જે હેવી આઈટમો છે એ બધી છોડવી પડશે. જો વજન ખરેખર ઘટાડવું હોય તો ફક્ત ને ફક્ત જે આ કુદરતે જે આપણે ફળો આપ્યા છે એમાં જ જીવન જીવવું પડશે, અને જે કાચા શાકભાજી, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, જે કાચા ખાઈ શકો એમાં ખાઓ, એ જ ખાઈને ચાવું. પણ બને ત્યાં સુધી એને જ્યુસ બનાવીને પીવો, કાં તો પછી એને તમે બને ત્યાં સુધી એને બિલકુલ પાણી જેવા બનાવીને ખાઓ, ચાવીને ખાઓ, કેમ કે તો જ તમારામાં ફાયદો થવાનો છે. હવે આપણે ચલો 300 ટાઈમ થઈ ગયા, 300 કેલરી થઈ ગઈ આપણી. હવે સાંજ આવ્યા તો સાંજમાં શું છે કે ઘણી વખત આપણને એવું બની શકે છે કે આપણે બહુ રાત્રે ખાઈએ છીએ, તો એ કદાચ ટાઈમ હોય જમવાનું તો છૂટી જ છે, પણ શું છે કે થોડો સાંજનો વહેલો ટાઈમ કાઢો. વહેલો ટાઈમ એટલે 4-5 વાગ્યા સુધી શું છે કે જમીન સીધું સૂઈ જવું, એના કરતાં જમીને થોડો 1-8 કલાક રેસ્ટ લો, ફરો, આમ તેમ કામ કરો, તો તમારું શું છે પાચનમાં તમને કોઈ બી પ્રોબ્લેમ ના થાય. પાચન સારું હશે તો અમુક એવા જ્યુસ, અમુક એવા હોર્મોન્સ એવા ઉત્પન્ન થાય છે કે જેનાથી શું આપણા, કેમ કે જો શરીરને જે આપણે ખાઈએ છીએ ને એને 6 કે 7 કલાક તો પચનમાં જ જતા રહે છે, તો આપણા જે બધા જ અણુઓ, કોષો એ એમાં જ વ્યસ્ત હોય છે, તો બીજું બધું કામ થતું નથી આપણાથી. બીજા અમુક હોર્મોન્સ ઉત્પન્ન થવા જોઈએ નથી થતા, બીજા અમુક રોગો થાય છે, થાઇરોઇડ ને, ડાયાબિટીસ ને, બ્લડ પ્રેશર, એ બધા રોગો ઘણા થાય છે. વજન વધારે એટલે ઘણા રોગો, પાચન જેનું ડિસ્ટર્બ થાય એના બધા ઘણા રોગો. એટલે તમે શું સાંજનું જે જમવાનું છે ને એમાં બહુ ધ્યાન રાખો, ધ્યાન એટલું રાખો કે આના પર જ આપણું જીવન છે. તો પછી એ જે સાંજનું જમવાનું છે એમાં વિચાર કરીને જમજો. તો એમાં કેલરીનું નોલેજ કહી દઉં તો કેલરીમાં શું હોય છે કે એક રોટલી તમે લો છો તો તમારે 100 કેલરી,
કદાચ ઉપર તેલ નાખો છો, તેલ આવ્યું, મુરસ ને તેલ આવ્યું એટલે તમારી કેલરી ડબલ. ધારો કે એક રોટલીમાં 100 કેલરી છે, તમે તેલ લગાવી તો 200 કેલરી થઈ ગઈ. તો આવી રીતે તમે એક રોટલીમાં 100 કેલરી વાળી ખાઓ. પછી કદાચ કોઈક શું છે કે શાકમાં જે તમારી લીલી શાકભાજી ખાઓ એમાં 100 કેલરી, તો દાળમાં 100 કેલરી, ભાતમાં 100 કેલરી, તો આ 400 થી 500 કેલરી તમારી થઈ કહેવાય. હવે પેલી 300 કેલરી, આ 500 કેલરી, એક સિમ્પલ નોર્મલ વસ્તુ લો છો તો 500 કેલરી થઈ જતી હોય. પછી શું છે કે તમારામાં વિટામિન્સ તો તમને મળી જવાના છે, એન્ટીઓક્સિડન્ટ્સ મળી જવાના છે. કેમ કે તમે કાચું શાકભાજી અને કાચા ફળો જે પીસીને જે જ્યુસ બનાવીને ખાધા તો કદાચ તમને પ્રોટીનની કમી રહી શકે છે. પ્રોટીન ના મળે. બોલે શરીરમાં શું છે, ઘણી વખત આપણે વિટામિન્સ બી જરૂરી છે, પ્રોટીન્સ બી જરૂરી છે, કેલરી બી જરૂરી છે. તો તમે શું કરો કે દાળ એક વાટકી કમ્પલસરી લેવાનું રાખો, કે કોઈ દિવસ દાળ ના છોડશો. દાળમાં પ્રોટીન હોય છે, એટલે કે એક ટાઈમ લો છો જમવાનું તો દાળ ના છોડશો. જો દાળ છોડી દો તો તમારે શું છે કે અમુક B12 ને અમુક પ્રોટીન માટે તમારે 1 ગ્લાસ દૂધ પીવું પડે, દહીં પીવું પડે, છાશ પીવી પડે. કેમ કે એમાં શું છે કે 50-100 કેલરી હોય છે. એક ગ્લાસ દૂધમાં 50 કેલરી, દહીંમાં થોડી 60-70 કેલરી, છાશમાં 50 કેલરી. પછી ઉપર જે ડેરી આઇટમો છે, ચીઝ ને પનીર ને, કદાચ તમને કશું ના મળ્યું તો તમે પનીર પણ લઈ શકો, થોડું એક ચીઝ, તો એમાં શું 100-200 કેલરી હોઈ શકે. એટલે આગળ તમે ડેરી આઇટમમાં કેલરી વધારે પડતી હોય છે. તો તમે 50-100ની એવી આઇટમ લો તો તમારું શું છે, કદાચ કોઈ B કોમ્પ્લેક્સની કમી ના થાય, કોઈ પ્રોટીનની કમી ના થાય. એટલે તમે જે લઈ શકો, એકાદ વાટકી દહીં કે છાશ લઈ શકાય જો ફાવતું હોય તો. તો આ રીતની તમારે ડીશ બનાવો. તો પેલી 300, આ 400 થી 500 કેલરી થઈ, 800, હજુ તમારે 200 કેલરી થઈ શકે છે. 200 કેલરી તો તમે કદાચ એક રોટલી વધારે કરી શકો છો, એક વાટકી ભાત વધારે કરી શકો. તો આ રીતે તમે 600 થી 700 કેલરી સાંજે લો અને સવારની 200, તો 1000 કેલરી પર ચાલો તો તમારું વજન ઘટે. બાકી તમે જો આડાધડ જો મોઢામાં નાક કરો, 1200, 1500, 1700 કેલરી કરી શકો તો વજન તમારું ઘટવાનું નથી. કદાચ તમે એવું કરો કે 1700 કેલરી તમે લીધી દિવસ દરમિયાન, તો પછી 2 કલાક મજૂરી કરવી પડે. કેમ કે તમે 2 કલાક મજૂરી કરો, ચાલો, કસરત કરો તો બીજી 500 થી 600 કેલરી તમે બાળી શકો તો ચાલે. પણ એ નાખી, ધારો કે 2 સમોસા નાખ્યા, 500 કેલરી લીધી, પછી 2 કલાક મજૂરી કરવી, તો એના કરતાં તો થોડું કેલરીનું નોલેજ હોવું જ જોઈએ. હું કહું ત્યાં સુધી, હું માનું ત્યાં સુધી કેલરીનું નોલેજ થોડું ઘણું, કોઈ બી વસ્તુ મોઢામાં નાખતા પહેલા તપાસ કરો કે આમાં કેટલી કેલરી. અને બને ત્યાં સુધી, ધારો કે તમે કોઈ બી હમણાં ધારો કે આઈસ્ક્રીમ ખાતા હોય તો આઈસ્ક્રીમની આટલી ડબ્બીમાં 200-300 કેલરી હોય, તો તમે વિચાર કરો આટલી કેલરી ખર્ચ કરવા માટે કેટલી મહેનત કરવી પડે શરીરને. તો એ પ્રમાણે 2-3 કલાક તમે ખર્ચો મહેનત કરો તો તમારી કેલરી ખર્ચ થાય. તો હું કહેવું છું એટલું કે જે બી મોઢામાં નાખો છો એમાં થોડું ઘણું નોલેજ તો હોવું જ જોઈએ કે આની કેલરી કેટલી. ફરી કહું ટૂંકમાં તો કે કેલરી કેટલી હોવી જોઈએ, તો કે ઓછામાં ઓછી કેલરી લીલા શાકભાજી, કાચા શાકભાજી અને જે ફળો છે આમાં જ છે. જે માંડ 100 ગ્રામ પીસમાં માંડ 50ની આસપાસ કેલરી હોય. એટલે તમે બહુ ખાઓ ને તો બી 50-60ની આસપાસ જ કેલરી આવે. કદાચ ગળ્યા બહુ ફૂડ્સ ખાઓ, ચીકુ, કેરી, તો થોડી 20-30 આગી પછી થઈ શકે. તો બી તમે આખી પ્લેટ ખાઓ તો બી તમે ગાજર, મૂળા, ટામેટા, કાકડી, ફળો, સફરજન કે એમાં જે કુદરતે આપ્યા છે એમાં તમે બહુ, તમને કેલરી 100-125 કેલરીમાં તમારે ચાલી જાય દિવસ. તો ભૂખ લાગે ત્યારે ગમે ત્યારે આ ખાઓ, સમોસા, કચોરી ને બહારનું કોઈ જ્યુસ પીશો તો 300 થી 400 કેલરી આવી જાય પેટમાં, તો તમારું કોઈ દિવસ વજન ઘટે નહીં. કેમ કે 1000 કેલરી મેન્ટેન જ નહીં થાય ને. તમે કોઈ બી બહાર જગ્યાએ સમોસો ખાધો, કોઈ બી જગ્યાએથી તમે કોઈ એવું પીસ ખાધો કે જે 200 થી 300 કેલરીનો હોય, આ જ કુદરતે જે આપી જે વસ્તુ એમાં જ ઓછી કેલરી. એટલે કહેવાનો મતલબ આટલો છે કે કેલરીનું નોલેજ તો હોવું જ જોઈએ. પછી બીજું એક વસ્તુ છે કે જ્યારે જમવા બેસો ને ત્યારે પાચન તંત્ર તમારું મજબૂત ક્યારે બને? પાચન તંત્ર, તમે રોટલી લીધી છે, રોટલી ખાવા બેઠા છો, તો રોટલી તમારી પચશે ક્યારે? અત્યારની ફાસ્ટ જિંદગી, અત્યારે તમારી પાસે ટાઈમ નથી. કે અત્યારે શું, બધા માણસો પાસે ટાઈમ નથી. તો હું તો એટલું કહું કે તમારું કેલરી પ્લસ પાચન, તમારા પાચન જે ખાઓ છો ને એને પાચન ક્યારે થાય? તો એવું કહેવાયું છે કે ભાઈ ખોરાકને પાણીની જેમ, ખોરાકને કેવું પાણીની જેમ ખાઓ અને પાણીને ખોરાકની જેમ ખાઓ. તો આ વાક્ય લોકોએ લખ્યું છે, ખોટું નથી લખ્યું. પછી ઘણા આપણા બુક્સમાં બી લખેલું છે કે એક કોળિયો 32 વાર ચાવીને ખાઓ ને તો જ તમારું પાચન થાય. આપણા શરીરમાં અંગો જુઓ, આ બધા જે અંગો છે, આટલા અંગો છે. એટલું કહેવાય છે કે ભાઈ આ મુઠ્ઠી પર રખેલું અનાજ, આપણા હાથની હથેળીમાં રહેલું અનાજ હોય ને એટલું જ અનાજ આપણું શરીર પચાવી શકે. તો પછી તમારે જ્યારે ખાવા બેસો ને ત્યારે પહેલો પોઈન્ટ તમને ખબર હોવી જોઈએ કે મારું શરીર કેટલું પચાવી શકે. તો મારું શરીર માંડ આટલું જ પચાવી શકતું હોય તો પછી શું કામ ઉતાળ કરો છો?
એક કે રોટલી ખાઓ કે દાળ ભાત જે ખાઓ છો એને બિલકુલ પાણી જેવું કરીને ખાઓ. પાણી જેવું એટલે બિલકુલ ચાવીને ખાઓ. એક કોળિયો કમસે કમ તમે એક નાનો પીસ લો ને મોઢામાં, એને તમે 25 થી 26 વખત ચાવો ને ત્યારે એ પાણી જેવું થાય. તો વિચાર કરો, એક રોટલી ખાવતા 1 કલાક થાય. એક રોટલી કે આટલું. તો જે લોકો પાસે વજન ઘટાડવું છે અને જે લોકો ખરેખર જે ચાવી નથી ખાતા એમનું તો વજન ઘટવાનું નથી. જે લોકો પાણી જેવો ખોરાકને જે બી ખાઓ પાણી જેવું કરીને ખાશો તો જ તમને પરિણામ મળે. કેમ કે બીજા બી અંદર હોર્મોન્સમાં બીજા બી દેખાય, શરીરને બીજું બી કામ કરવાનું હોય. કઈ એકલું વજન ઘટાડવાનું નથી, બીજા અમુક પાચન વ્યસ્ત કરવાના, બધા બોડીને અમુક કોષોને અમુક ઓક્સિજન ને એ બધું પહોંચાડવાનું હોય, એટલે બીજું ઘણું કામ હોય છે. તો પછી બધા કામ બસ પાચનમાં જ થતું રહે. 10-12 કલાક જ્યારે ખાઈએ આપણે પછી 10 કલાક પચવામાં લાગી જાય છે શરીરને. તો બીજું કામ શરીર કઈથી કરવાનું છે? તો 2 ટાઈમ ખાવો તો પછી 12 કલાક તો કઈથી પચવાના? સવારે 12 કલાક તો શરીરને બીજું કોઈ કામ જ ના હોય. તો કહેવાનો મતલબ એટલો છે કે જ્યારે બી ખાવા બેસો ત્યારે 10 વખત વિચારો કે મારે હું ખોરાકને પાણીની જેમ ખાવો, પાણીની જેમ ખોરાક બનાવો. એટલે બધી બુક્સમાં લખ્યું છે કે 32 એક કોળિયો, ખાલી નાનો અમથો કોળિયો ચાવીને 32 વખત કરો, 25 વખત કરો, પાણી જેવો કરો. ના ટાઈમ મળે તો થોડુંક જ્યુસ અરે મિક્સરનો ઉપયોગ કરો. પણ હવે રોટલી શાકમાં તો ક્યાં મિક્સરનો ઉપયોગ બધી જગ્યાએ કરવાનો? એટલે મારો કહેવાનો મતલબ એ છે, ખોરાકને પાણીની જેમ ખાવો, ખોરાકને પાણી જેવો કરીને ખાવો તો ફાયદો થાય, અને પાણીને ધીરે ધીરે સીપ મારી જેમ ચા પીતા એમ ખાવો. આ 2 પોઈન્ટ જો તમને નહીં ખબર હોય ને તો તમારું વજન નહીં ઘટે. એટલે ફરી કહું કે જ્યારે બી ખાવા બેસો, એક ટાઈમ ખાવો છો તો એવું નિયમ બનાવો કે ભાઈ આનાથી જ મારી જિંદગી છે, આ મેન વસ્તુ છે, આ જે થાળી છે એમ જ છે. એ જો હું શાંતિથી નહીં ખાવું, હું એમાં 1-1.5 કલાક નહીં આપું, આ જે થાળી ખાવામાં 1.5 કલાક નહીં આપું તો વજન કઈથી ઘટવાનું મારું? એટલે જે કહેવાનો મતલબ મારે એટલો છે કે ખોરાક ચાવીને પાણી જેવો કરીને ખાવો, થોડો ટાઈમ આપો, 1.5 કલાક આપો, અને કેલરી પર થોડું ફોકસ રાખો તો તમારું વજન ઘટવાનું છે. બિનજરૂરી કચરા નાખશો, વચ્ચે સમોસા નાખશો તો એને પચાવવામાં કેટલો ટાઈમ જાય? એને બિનજરૂરી તેલ વાળું તો કેવી રીતે પચે? એટલે કહેવાનો મતલબ છે કે થોડું ઘણું ધ્યાન આપો, અને થોડું ધ્યાન આપશો તો તમારું વજન ડેફિનેટલી ઘટશે. અઠવાડિયામાં તમારું આ રીતે મેં કીધું એ રીતે કરો, થોડી કેલરી અને થોડું ટાઈમ આપો જમવામાં, તો તમારું 10 દિવસમાં તમને પરિણામ મળશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ કરવાનું ના ભૂલશો.